ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો દ્વારા આજે પાલિકાના ચીફ ઓફિસર સાથે મુલાકાત કરીને અમુક મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત કરવા દરમિયાન નાળા, ગટરો, ડ્રેનેજ લાઇનમાં જમા થયેલા કચરાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થતો હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સમયસર સફાઈ ન થવાના કારણે ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના વોર્ડ નંબર 2ના સભ્ય શમશાદ અલી સૈયદ, સાબેરાબેન પટેલ, નફીસાબેન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, વોર્ડ પ્રમુખ ઇકબાલ પટેલ તેમજ શફીકભાઈ સલ્લુ અને જાકીરભાઈ ગુરેશી ઉપસ્થિત રહ્યા હતા.